પ્રમુખ સ્વામી મહારાજ જય, મહંત સ્વામી મહારાજ જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. ચૂકવી શકાય ના ઋણ આપણી. ઋણ, આ ઋણ શબ્દ આપણે વર્ષોથી સાંભળીએ છીએ, લગભગ બાળપણથી આપણે સાંભળતા આવ્યા છીએ. શબ્દકોશ આ ઋણનો અર્થ કહે છે કે ઉપકાર અથવા દેવું. કોઈક વ્યક્તિએ તમને અમુક રૂપિયા આપ્યા હોય તો તમારે માથે એનું દેવું કહેવાય ને તમારે એ રૂપિયા એને પાછા આપવાના. તો એને માટે પણ ઋણ શબ્દ વપરાય છે. અથવા બીજી રીતે આપણે જે ઉપકાર શબ્દ વાપરીએ છીએ, જેમાં પાછું કઈ આમ સ્થૂળ રીતે નથી આપવાનું, પણ અંતરની અંદર એવી આપણને લાગણી થાય કે આમને કંઈક મારે આપવું જોઈએ મારા તરફથી. એ મને ઘણું બધું આપે છે પણ હું કઈ સામે આપી શકતો નથી. એવી જે લાગણી થાય, ઉપકારની લાગણી, એને માટે પણ ઋણ શબ્દ વપરાય છે. અહીં લૌકિક ઋણ શબ્દ નથી વાપરવાનો, એટલે આપણે કઈક રૂપિયા કોઈ આપ્યા હોય પાછા આપવાના હોય. કારણ કે હમણાં જ આપણે જે બધી વાતો જોઈશું, જે બાપાએ આપણને આપ્યું છે, પ્રમુખ સ્વામી મહારાજે આપેલું અને આજે મહંત સ્વામી મહારાજ આપી રહ્યા છે 2016ની સાલથી આજ સુધી, તો એ વસ્તુ એવી છે કે આપણે પાછી નથી આપી શકવાના. એમાં વ્યાજ સહિત દુનિયામાં તો રૂપિયા પાછા આપવા એ તો શક્ય જ નથી આપણે. તો આ ઉપકારની વાત છે. ઋણનો અર્થ અહીં આપણે ઉપકાર લેવાનો છે, દેવું નથી લેવાનું. તો એ ઉપકાર એટલા બધા આપણી ઉપર મહંત સ્વામી મહારાજના ચડી રહ્યા છે. આમ તો પહેલેથી સદગુરુ પદે હતા ત્યારે પણ અનેક ને અનેક રીતે એમને ઉપકાર કર્યા છે. પણ 2016 થી તો સતત આપણે એમના ઉપકાર નીચે દબાઈ રહ્યા છીએ. કઈ કઈ વસ્તુઓ એમણે આપણને આપી છે. તો એક તો એમણે આપણને નિસ્વાર્થ નિર્વ્યાજ સ્નેહ આપ્યો છે. બીજી વસ્તુ, એમણે આપણને સંસ્કાર આપ્યા છે. ત્રીજી વસ્તુ, એમણે આપણને શાંતિ આપી છે. ચોથી વસ્તુ, એમણે આપણને શ્રદ્ધા આપી છે. શ્રદ્ધા એટલે ભગવાનમાં શ્રદ્ધા, આધ્યાત્મિક માર્ગની અંદર શ્રદ્ધા. આધ્યાત્મિક માર્ગમાં આપણી પ્રગતિ થવી છે, એ શ્રદ્ધા માટે આપણે સમજવાનું છે. અને પાંચમી વસ્તુ સૌથી મહત્વની, આપણું શ્રેય કર્યું છે. અને શ્રેય કહેતા મોક્ષની ગેરંટી આપી. અને આ બધી પાંચે પાંચ વસ્તુ એમણે અપાર શ્રમ વેઠીને આપણને આપી છે અને આપી રહ્યા છે. આપણે એક પછી એક આ પાંચે ઉપકારની વાત જોઈએ. સૌ પ્રથમ એમનો સ્નેહ, એકદમ સાચો સ્નેહ છે, નિસ્વાર્થ પ્રેમ છે. દુનિયામાં એકબીજા માટે બધાને પ્રેમ હોય, પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સ્વાર્થની ગંધ તો હોય. મહંત સ્વામી મહારાજને એક વખત સેવક સંતોએ પ્રશ્ન પૂછ્યો કે બાપા, આપને સંતો ભક્તો બહુ પ્રિય છે, આપને બધા માટે પ્રેમ છે, એવી રીતે બધાને પણ આપને માટે પ્રેમ હોય છે. દુનિયાની અંદર પણ માણસને બીજા માણસ માટે પ્રેમ હોય છે. તો આપને અમારા બધા માટે જે પ્રેમ છે એની કોઈ વિશેષતા કહી શકો? સરસ પ્રશ્ન હતો. મહંત સ્વામી મહારાજે તાત્કાલિક એનો જવાબ આપ્યો કે અમારો પ્રેમ નિસ્વાર્થ છે. અમારે કોઈ બદલો જોઈતો નથી તમારી પાસે. આ એક કેવો પ્રેમ કહેવાય? આ અલૌકિક પ્રેમ કહેવાય. લૌકિક પ્રેમમાં કઈક સ્વાર્થ. માતા પિતાનો પ્રેમ ઘણો બધો ઊંચો હોય છે. એમને કદાચ લૌકિક સ્વાર્થ આપણી પાસે ના હોય, એ લેવલનો એમનો ઊંચો પ્રેમ હોય છે.
પણ એમને એટલી તો અપેક્ષા હોય કે સામે આ વ્યક્તિ મને પ્રેમ આપે, મારો દીકરો કે મારી દીકરી મને પ્રેમ આપે, એટલી અપેક્ષા તો માતા પિતાને હોય ને હોય. બાપાને તો એ આપણને આપે, પણ સામે આપણે એમને પ્રેમ ન આપીએ તો એની એમને પડી નથી. એમને તો આપણું સારું જ કર્યું, પ્રેમ આપી. તો એવો વિશિષ્ટ એમનો એક સ્નેહ છે. 2020ની સાલની અંદર મહંત સ્વામી મહારાજ નૈનપુરમાં બિરાજમાન હતા, અને એ વખતે એમની ઉપર એક યુવકનો પત્ર આવ્યો, અને એની અંદર એને એના પ્રશ્નો બધા રજૂ કરેલા. એક તો એને નોકરી મળતી નથી, બીજું છોકરી મળતી નથી, એટલે બહુ દુઃખી, ડિપ્રેશનની અંદર જતો રહેલો. શરીરમાં પણ ઘણી બધી જાતના દુખાવા, કારણ કે મન અને શરીરને સીધું કનેક્શન છે. એટલે મન જ્યારે હતાશ થાય છે ત્યારે શરીર પર એની આડઅસરો થતી હોય છે. એવી આડઅસરોથી એ પીડાતો હતો. પરદેશની અંદર એ યુવક હતો, પણ પરદેશમાં પણ વિઝાના પ્રશ્નો એને માથે લટકતા હતા, એટલે કે ત્યાંનું કોઈ સ્ટેટસ એનું હજી સુધી બન્યું નહોતું. આ બધા પત્રના પ્રશ્નો વાંચ્યા, મહંત સ્વામી મહારાજે એને ફોન જોડ્યો. એ વખતે યુવાને પોતાની મનોવ્યથા રજૂ કરી કે હું મારા જીવનની અંદર પાત્ર બાબતે નિર્ણય લઈ શકતો નથી. ઘણા બધા પ્રશ્નો રજૂ કરે, એમાં મુખ્ય પ્રશ્નો પાત્ર એટલે કે જીવન સાથી. અને મને બીક એ લાગે છે કે મને ખોટું પાત્ર ભટકાઈ જશે તો અત્યારે દિવસે દિવસે ડરવા જેવી બાબત બનતી જાય છે. મને ડર રહે છે કે કોઈ પ્રેમ કરવા વાળું આ દુનિયાની અંદર જિંદગીમાં છે જ નહીં, હું એકલો પડી ગયો છું. આવા શબ્દ એને વાપર્યા ત્યારે બાપાએ બહુ જ પ્રેમથી એને સમજાવવાનું શરૂ કર્યું કે ના, મહારાજ સ્વામી છે ને આપણા, એ બધું સારું કરશે. આટલું ટૂંકું વાક્ય બાપા બોલ્યા ને આપણા બધા માટે બરોબર હૃદયમાં ફિટ કરી દેવા જેવું વાક્ય છે કે મહારાજ સ્વામી છે ને આપણા, એ બધું જ સારું કરશે. આપણા મહારાજ સ્વામી છે, આપણા મહંત સ્વામી મહારાજ. આજે દુનિયાની અંદર માણસને એકલતા દિવસે દિવસે વધતી જાય છે, એવે વખતે આપણને પ્રેમ કરનાર એક અલૌકિક પુરુષ છે, એ આપણને પ્રતીતિ કરાવે છે. હમણાં જ એક પ્રસંગ વાંચીને આવવાનું થયું. ડોક્ટર ફૈઝલ સૈયદ ઝીરા બહુ જ મોટા બહારીનના ડોક્ટર છે, ઇન્ટરનેશનલ હોસ્પિટલના પોતે વ્યવસ્થાપક છે. 1997ની સાલની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજને પહેલી વખત મળ્યા, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ બહારીન ગયા ત્યારે, અને એરપોર્ટ પર એમનું સ્વાગત કરવા માટે બીજા બધા મહાનુભાવોની સાથે આવેલા. અને એ વખતે એમને દિવ્ય અનુભવ થયો. દેવદૂતો બધા ચારે બાજુ નૃત્ય કરતા હોય મહંત સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની ચારે બાજુ. એવા દિવ્ય દર્શન થયા, અને એવા ઘણા લાંબા સમય સુધી એમને દર્શન થતા રહ્યા. અને એ બધા અનુભવો એમણે પત્રની અંદર લખીને પ્રમુખ સ્વામી મહારાજને મોકલેલા. અને એ વખતે એમણે એક વાક્ય એવું પણ એ પત્રની અંદર લખેલું કે સ્વામી, તમે અમને સાચો પ્રેમ આપો છો. એમને એવો પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમનો અનુભવ થયો. તો આપણને કોઈ સાચો પ્રેમ આપે છે એવો એક આપણા મનની અંદર વિચાર રહે ને, એ પણ આપણને સતત પ્રફુલ્લિત અને આનંદની અંદર રાખે છે. તો મહંત સ્વામી મહારાજને આપણી ઉપર એક સાચો પ્રેમ છે. આ દુનિયાની અંદર આપણા દુઃખને સાંભળનારા એકમાત્ર પુરુષ આજે મહંત સ્વામી મહારાજ છે. કોઈ પણ બાળકથી માંડીને વૃદ્ધ સુધી બધા જ એમને પત્ર લખીને પોતાનું હૈયું ઠાલવી શકે છે, અને સામે માર્ગદર્શન પણ મેળવી શકે છે. ખુલ્લા દીઠા છે સ્વામી દરબાર આપ, એવું આજે આપણને મહંત સ્વામી મહારાજની અંદર જોવા મળે છે. ખરેખર એમનો પ્રેમ એટલો બધો અદ્ભુત છે. એક વખત એક હરિભક્ત, એની વાત મહંત સ્વામી મહારાજ આગળ કરવામાં આવી કે એમને હાથની કોણીની અંદર પ્રશ્ન છે,
અને એનું ઓપરેશન થોડા સમય પછી કરાવવાનું છે. મહંત સ્વામી મહારાજે બધી વિગતો જાણેલી, આશીર્વાદ આપેલા. અહીં અમદાવાદના આ વખતના જ રોકાણ દરમિયાન આ પ્રસંગ બનેલો છે. એ વખતે એક દિવસ અચાનક બાપાના સેવક શ્રુતિપ્રિય સ્વામીએ મહંત સ્વામી મહારાજને કહ્યું, બાપા આરામમાં જવાની તૈયારી કરતા, બપોરનો આરામ હતો. અને એ વખતે કહ્યું કે સ્વામી, પેલા હરિભક્તને ઓપરેશનની વાત હતી ને, નામ બોલ્યા એટલે સ્વામી તરત સામે બોલવા માંડ્યા કે હા, એમને કોણીનું ઓપરેશન છે. પછી જમણા કે ડાબા હાથની કઈ કોણી એ પણ બોલ્યા મહંત સ્વામી મહારાજ. સેવકો ચોંકી ગયા કે રોજ સેંકડો લોકોના પ્રશ્નો એમના મગજની અંદર પડતા જ જાય છે, અને છતાં એ એક હરિભક્તને ઓપરેશન કહ્યું, તરત કોણીનું ઓપરેશન. કયા હાથની કોણીનું ઓપરેશન? બધું બાપા બોલ્યા. આ સાચો પ્રેમ હોય ને તો જ યાદ રહે. જેમ મા બાપને પોતાના સંતાનની બધી જ વિગતો યાદ હોય છે, એમ મહંત સ્વામી મહારાજ યાદ રાખે છે. પછી બાપાએ આશીર્વાદ પણ આપ્યા કે સારી રીતે ઓપરેશન થઈ જાય. એ બધી વાત પૂરી થઈ, બાપા આરામમાં ગયા. સેવક સંતે એ વખતે નોંધ્યું કે બાપા સુતા સુતા કંઈક હોઠ ફફડાવીને કંઈક બોલી રહ્યા હતા, હાથ જોડેલા હતા. હવે આમ મહંત સ્વામી મહારાજ આમ થોડીક મિનિટમાં આ પૂજ્ય ઉત્તમ યોગી સ્વામી અનુભવની વાત કરે છે. કેમ 1 કે 2 મિનિટ 3 મિનિટમાં તો એ તરત જ સુઈ જતા હોય છે, પણ આજે જાગતા એ પડ્યા રહેલા. એટલે પૂછ્યું કે બાપા શેની પ્રાર્થના કરો, શું કરો? તો કે પેલા હરિભક્તનું ઓપરેશન છે. એવું કહેવાય. અને પછી પ્રાર્થના કરી, વળી સુવા માટે પોતે આંખો બંધ કરી હાથ છાતી પર મૂકી દીધા. પછી પણ વારે વારે જાગીને આમ ગણગણતા હોય કે ઓપરેશન ચાલતું હશે, ઓપરેશન ચાલતું હશે. સેવક સંતને પૂછે, ઓપરેશન થઈ ગયું? કેટલો બધો પ્રેમ કહેવાય આપણને. અને પછી સમાચાર આવ્યા કે ઓપરેશન સારી રીતે થઈ ગયું. પેલા હરિભક્ત ભાનમાં આવ્યા, એમણે પણ સેવક સંતને વાત કરી કે બાપા અખંડ મારી જોડે હોય ને એવું મને ફીલ થતું, એવો અનુભવ થતો હતો, એવી હૂંફનો અનુભવ થતો. તો આ કઈ પ્રકારનો એમનો પ્રેમ છે એ આપણને આશ્ચર્ય ઉપજાવે છે. એક વખત સેવક સંતે બાપાને પૂછ્યું કે આપ સંતો ભક્તોની બહુ ચિંતા કરો છો. ત્યારે મહંત સ્વામી મહારાજે સરસ જવાબ આપ્યો કે સંતો ભક્તો એ જ જીવન છે. તો આપણે બધા એમનું જીવન છીએ, તો આપણે બધા એમને આપણું જીવન તો માનવા જોઈએ. આપણી એક પવિત્ર ફરજ તો ગણાય, અને આપણને લાગે પણ છે. કેટલો બધો એમને પ્રેમ, કેટલી બધી લાગણી, કેટલી બધી આપણી ચિંતા કરે છે. પ્રસંગ અહીંનો જ છે, 2024ની સાલનો પ્રસંગ. હા, તો મહંત સ્વામી મહારાજ બધાને મુલાકાત આપતા હતા. એમાં આપણા સત્સંગી ડોક્ટર છે અને પોતે ફિઝિયોથેરાપીનું કાર્ય કરે છે, ડોક્ટર સુનિલભાઈ નાયક. હવે એમને મહંતજી વ્રત કરેલું અને બાપા આગળ વાત થઈ, બાપાએ આશીર્વાદ આપ્યા. પછી બીજી મુલાકાતો ચાલુ થઈ. બાપા સુનિલભાઈની સામે જ જોયા કર્યા કે એમને પારણા કોઈ કરાવે છે, પારણા કોઈ કરાવે છે, શરબત પીવડાવે છે. પછી તરત જ શરબત લાવ્યા, બાપાની મરજી જાણી અને પીવડાવ્યું. પછી બાપાને હાથ થઈને પછી બીજા તરફ ઘટતી ગઈ. તો આવી તો ઘણી બધી બાબતો છે, ક્યારેક સમય અવકાશની અંદર આપણે આગળ વાત કરીશું. પણ બાપાનો પ્રેમ એ સાચો છે, અનંત જનની જેવો. એનાથી પણ આગળ આ એક ભગવાનનો દિવ્ય પ્રેમ છે. તો એ પ્રેમને આપણે ઝીલી શકીએ. એમણે જે કંઈ આપણને આપ્યું છે, એટલે તો આધ્યાત્મિક પ્રેરણા એ આપણને આપીને અક્ષરધામમાં બેસાડવા માંગે છે. તો એ આપણે ઝીલી અને એ પ્રમાણે આપણે વર્તી શકીએ. એમના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાન. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.